હેલો ગાઈસ એકચ્યુઅલી અમે છે ને આવી ગયા છીએ વાગડામાં ફોજ વેણવા. અને આ કોણ જાય છે? આ કોણ જાય છે એકચ્યુઅલી જો. અને પરીને એકચ્યુઅલી સાથે લાયા છે. તો પરી અને ઓલે મમ્મી જાય છે ને અહીંયા પરી છે એકચ્યુઅલી. તો એકચ્યુઅલી ગાઈસ તમને એવું કહેવાનું થાય છે કે ગાઈસ તમે ગાઈસ થઈને ગઈ ના લેતા, જેમ કે અમે હોય ફોજ વેણવા આવ્યા છે. અને પેલું પદક થતા દોડી છે એટલે ગાઈસ કહેવાનું થાય છે. ઘડી ઢેરો મેળવાનું થાય છે પરીને. પરી હોય અહીં ટટ્ટી કરી દીધી છે. પરી હોય અહીં ટટ્ટી કરી દીધી છે. કોકના ખેતરમાં ખાતર નાખી દીધું. હવે વાયકણ ઓબા ઉગશે. તમારું કહેવાનું થાય ગાઈસ, તમારું કહેવાનું થાય છે એકચ્યુઅલી. એકચ્યુઅલી ગોગો હશે અંદર કરતો. તો એ તમે ચો હેડ્યા ભાઈ? એકચ્યુઅલી ગોડા છે મેં આટલા બધા ચા ખાવા આવશે. એકચ્યુઅલી મારા નહોતું આપું ને એકચ્યુઅલી મને પરવાણા લઈને આવ્યા છે આ લોકો. જોકે મારે કોઈ ઈચ્છા નથી આવવાની. આ લોકો મને પરવાણા લઈને આવ્યા છે વગડામાં ફોજ ખાવા. મને તો રી ચડા પાછી જબ્બર. જો દેખાય છે એકચ્યુઅલી ગાઈજીસ નું શું કહેવાનું થાય છે? ગાઈજીસ એકચ્યુઅલી આવી ગયા છે ફોજ લેવા ગાઈજીસ. અને મને તો જબ્બર રી ચડે તાણ. મને તો રી ચડાવે. કાળ આવા છે હવે મને. હવે હું નીકળું, તમે તારો હોય રહો. ત્યારે તો આવો. ગાઈજીસ એકચ્યુઅલી મેં આવી ગયા પોતના પત્તા જુઓ. ખાલી કેટલા મોટા મોટા પત્તા છે જુઓ. ગાઈજી તમે લેટ પડી જાવ. વસ્તી વેણી જી હા ચોક દેખો ખાલી આપણને આ દેખ ખબર કેટલો મોટો પણ ટેબલ લાવ્યો તો હારું હતો. ઓ ટેબલ લાવવાના છે. મને તો રી ચડે ટેબલ ને બેબલ ની વાત થાય એટલે. પેલું ઊંચું ટેબલ હતું ને લઈને આવવાનું હતું. તો રી બળે ને ગાડી પર મેલી. થોડી પાઇપ લાવ્યો તો સારું હતું. શું નહીં? મોટા મોટા પત્તા હતા. ઊંચા હે એટલે શાનું પાકા હે? પાઉની એ પાઉની પરી છોડી મેલે ને પરી એવી જાય ને હાથમાં જ ના આવે. ને પરી દોડવું અંદર આ જો ખાલી થોડી ખાલી આ ઢીલ મેલી ને થોડી ઢીલ મેલી ને એમાં તો પરી એવી જાય હે ને દોડી જ જવું છે એને બસ.
પરીને છે ને પરીને પટ્ટો મારા પગમાં બધ દીધો ગાઈસ, એટલે પરી છે ને ઉડી ના હેડે ને કહું પરી છે ને ઉડી હેડે. અમાય ભરો અમાય અરે વેલા તોણી લો ગાઈસ, વેલા ને વેલા લીધા હે અને આપણે પત્તા વેણે નહીં, વેલા વેલા હોતો તોણી દીધું. કૂતરું પરીને જોવા આવ્યું ગાઈસ. કૂતરું પેલું કૂતરું એમ કે છે આ શું આવ્યું નવું હોય, કારણ કે વગડામાં આ નવું નવું શું આવ્યું છે. ગાઈસ પત્તા હે ને બહુ ઊંચે ઊંચે હે, એટલે વિનોદભાઈને ઘરે મોકલ્યા હે પાછા ઓકળો લેવા માટે. જેટલા ઊંચે ઊંચે હે જો પત્તા ખાલી. ઊંચે ઊંચે એટલે પોકા એમ જ નહીં, એટલે વિનોદભાઈ લઈને આવ્યો ઓકળો, એટલે એને આપણે એને પછી ઉતારીએ. મોટા મોટા હે ઉપર તો. ગાઈસ જો તમે પણ ફોજ વેણવા જો કે કંકોડા કારેલા વેણવા જો ને, તો આવી રીતે લાકડીથી પહેલાં જગ્યા કરવાની, કોઈ જનાવર બનાવર હોય ના, બરાબર. ચેતતા નર સદાય સુખી, એટલે ચેતતા રહેવાનું હંમેશા. જો મમ્મી જેવી જગ્યા કરે લાકડીથી. વિનોદભાઈ આવેલા રહી લાકડી લઈને. મેલા તો અહીંયા નોકડો લેવાનો, હંગા હંગા લાકડી લઈને આવેલા રહી. ઓહડો નહીં, શીખે શું લાકડી જેવું લાગે. ઓહડો નહીં ના, શીખે શું પાલું થાકીને બેસી જાય. પાલું એ પાલું પારું ગાઈસ ઓહડો લઈને આવ્યો. આ ઓહડો છે તે લઈને આવ્યો કના એથી ઠાબી લાયો. ઓહડો લાવી દીધો હે ગાઈસ. હવે તો થેલી ઓછી પડશે એવું લાગે હે. ઓઢાથી વેલા ને વેલા ઉતારવાના હવે. અઠવાડિયું હવે હે ને ફોજ બનાવી બનાવીને ખાવાની હે એવું લાગે છે મને. સારા સારા મસ્ત મસ્ત સારા સારા. અઠવાડિયું હે ને ફોજ બનાવી બનાવીને ખાવાનું હે, બીજું કોઈ ખાવાનું થતું જ નહીં. ફોજ બનાવી બનાવીને ખા ખા કરવાની છે, એટલા બધી ફોજ લઈ લીધી. વેલા ને વેલા થેલી ઓછી પડી જઈએ. હા, જ્યાર સુધી અમારા ઘરમાં ચણાનો લોટ હોય ને ત્યાર સુધી અમે બને બને ખા ખા જ કરજો. અને ગાઈસ તમે જો જ કરજો. ગાઈસ જો જેટલા બધા પત્તા લઈ લીધા. એક બાજુ મમ્મીએ બાથમાં લીધા ને એક બાજુ વિનોદભાઈના હાથમાં થેલી. મને રીચડ ગાઈસીસ એમ કે આયા તને એમ કે મને તો રીચડે ખાતા હોય જાણે બને ને ખાતા હોય તારે ચમ એવું નહીં કહેતા. બનાવીને ખાતા હોય ને તારે ચમ એમ નહીં કહેતા હા આટલું બધું ના હાલો મને રીચડ, આટલું બધું ના હાલો મને રીચડ, તારે ચમ એવું નહીં કહેતો. હા એ વખતે ને ગાઈસ લીંબુ નાખી નાખીને શોખથી ખાય. તાણે એવું નહીં કહેતા કે મને રીચડ આટલું બધું ના હાલો. હુંગણી હેડ. મને લઈને દોડશે.
એ દોડવાનું નહીં. કોઈ ના પૂછતા તો બહુ રીચર આવે. ગાઈસ આ અમારી ગાડી ઊભી અને આ છે રોડ. તો રોડ ઉપર અમે આવી ગયા હવે. ગાઈસ ફરી ઊભી રહે કરીને આપણે તેડી લઈએ. વેલા હંગત લઈને આયા. હેડો બહુ અંદર. પાપડી હેડો ગાઈસ જો ખાલી અમારા શું કહેવાય અમારા મોટા બાપાના છોકરાનું સૌથી નાના છોકરાનું ઘર બની રહેલું છે. તો ટાબરીએ જો જવા મંડે દેરુ સમજો. અને આ જો પડી ગયા એકવાર કહી દે ખાલી પડી ગયા. તો પડી જાઓ હવે પડી જાઓ બોય પડ. પડી જા લે બસ પડી જા. તો તમારી પકોડી પાર્ટી થઈ છે બાકી થઈ છે. અને પરીને કરવાનું નહીં શું વધારે. હા હો ગુંદી લાડુ. ગાઈસ પરીને ઉપર ચડાવી દીધી જો ખાલી. પરી કઈ નહીં ભસતી હતી ને પરીને ઉપર ચડવું હતું. તમે એક જણ જુઓ મારે જવું હોય એટલે પરીને ઉપર ચડાવી દીધી ખપાડી ઉપર. ગાઈસ વિનોદ ભાઈ આપણા માટે પકોડી લઈને આવ્યા છે. તો આપણે હવે પકોડી ખાવા બેસી જઈશું. જો આપણે પકોડી આવી ગઈ છે અને હવે આપણે પકોડી ખાશું. અને પરી બી રાહ જોઈને બેઠી છે. પરીને બી ખાવી છે નહીં પરું? તારે ખાવી છે ને પરું? હે પરું? અચ્છા આપણું પાણી અને છે મસાલો. પાણીપુરી. ગાઈસ દિવસમાં એકવાર પાણીપુરી મળી જાય ને મોજ આવી જાય. મમ્મી અંદર ધડામ ધડા કરે છે અને ઇગ્નોર કરી દેતું બરાબર. આપણે તમે મારી વાત આપો કે દિવસમાં એકવાર પાણીપુરી મળી જાય ને તો મોજ આવી જાય બરાબર. તો હું પકોડી ખાઈ લઉં રેડી અને કંઈ નહીં આવજો.